તાપી જિલ્લાના માંડવી નગરમાં મોહરમ પર્વ નિમિત્તે વર્ષો જૂની પરંપરા અનુસાર ભવ્ય તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા કોમી એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। તાપી જિલ્લાના માંડવી નગરમાં મોહરમ પર્વ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। કરબલાના મેદાનમાં શહીદી વહોરનાર ઇમામ હુસેનની યાદમાં ઉજવાતા આ પર્વમાં નગરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા। માર્કેટ ફળિયા, બાવાગઢનો ટેકરો, ગાંધી ફળિયા તેમજ નવી નગરી વિસ્તારોમાં તૈયાર કરાયેલા તાજિયાઓનું જુલુસ માંડવી નગરના મુખ્ય માર્ગો ઉપરથી ફેરવવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજિયાઓને તાપી નદીના કિનારે લઈ જવામાં આવ્યા હતા અને પરંપરાગત રીતે માર્કેટ ફળિયા ખાતે લાવી તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। જુલુસ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ પરંપરાગત કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા નિયાઝ અને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એએસપી અક્ષેશ એન્જિનિયરના સુપરવિઝન હેઠળ પીઆઈ જેએસ વળવી, સ્થાનિક પોલીસ સ્ટાફ, જીઆરડી, ટીઆરબી તેમજ સુરત ડિવિઝનમાંથી આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમીર બાવા, સુરત જિલ્લાના માંડવી ખાતે ઇમામે હુસેનની યાદમાં તાજિયા કાઢવામાં આવ્યા હતા। એમાં સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા નિયાજ અને શરબતનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને એક માંડવી એટલે કોમી એકતાનું પ્રતીક। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।